સીડી કાંડ તરીકે ઓળખાતો એ અજય લોરિયા જે મોરબીનો ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને પોતાને એવું કહે છે કે હું દેશભક્ત છું અને તેને લઈને મોરબીમાં જબરજસ્ત ઉદ્યોગપતિમાં રોષનો માહોલ છે તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે। જ્યારે તમે સોશિયલ મીડિયામાં અજય લોરિયા નામ સર્ચ કરશો અને જ્યારે તમે તેનું એકાઉન્ટ જોશો તો ખરેખર તમને એવું લાગશે કે ભારતીય જનતા પાર્ટી નો સૌથી મોટો દેશભક્ત આ જ વ્યક્તિ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના દરેક નેતાઓ સાથે તેના ફોટા છે અને પોતાને એવું કહે છે કે હું દેશભક્ત છું, રાષ્ટ્ર માટે કામ કરી રહ્યો છું। પરંતુ જ્યારે એ તેના કાંડ બહાર આવે છે, એ તેનો ચહેરો જે છે તે બહાર આવે છે કે આ વ્યક્તિ એ સટ્ટાબાજ વ્યક્તિ છે, હની ટ્રેપ કરાવવાવાળો વ્યક્તિ છે। તેના જે ખરેખર ખૂબ જ ચર્ચાઓ તેના વ્યવસાયને લઈને સામે આવી રહી છે, તેના જે ગોરખ ધંધા છે તેને લઈને સામે આવી રહી છે। અને બીજી બાજુ જ્યારે થોડા સમય પહેલાં જ મોરબીના બે ઉદ્યોગપતિઓ તેની પાસે પૈસા વસૂલવા માટે જાય છે તો તે સમય દરમિયાન એ ઉદ્યોગપતિઓ પર હુમલો કરવામાં આવે છે। તેને લઈને મોરબીમાં હાલ ઉદ્યોગપતિઓમાં જબરજસ્ત રોષનો માહોલ અજય લોરિયાને લઈને જોવા મળી રહ્યો છે। તેને લઈને મનોજ પનારા જેઓ પાટીદાર સમાજના આગેવાન છે તેઓ આગળ આવ્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સતત એવી મોરબીમાં સ્થાનિક કક્ષાએ માંગ ઉઠી રહી છે કે એક બાજુ જે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અસામાજિક તત્વોને અમે નહીં ચલાવી રહીએ, અને બીજી જ બાજુ એ અજય લોરિયા નામનો ભારતીય જનતા પાર્ટીનો નેતા જે છે તે ખુલ્લેઆમ સટ્ટાબાજી કરે છે, ઉદ્યોગપતિઓ ઉપર હુમલો કરે છે અને ટ્રેપ કરાવે છે। એ ખુલ્લેઆમ તેના ધંધા ચાલી રહ્યા છે છતાં પણ ત્યાંના સ્થાનિક જે પક્ષના નેતાઓ છે તેમના દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી। અનેક પ્રશ્નો અજય લોરિયાને લઈને ઉઠી રહ્યા છે। તે વચ્ચે જ્યારે મનોજ પનારાની વાત કરવામાં આવે તો મનોજ પનારાએ ઉદ્યોગપતિઓ સાથે મળીને હુંકાર ધર્યો છે કે જે રીતે અજય લોરિયાના એ 2 નંબરના ધંધાઓ વધી ગયા છે, સટ્ટાબાજી કરવામાં આવી રહી છે, તેને કોઈ પણ ભોગે રોકવામાં આવે, તેના પર કાર્યવાહી કરવામાં આવે। વધુમાં શું માંગ ઉઠાવવામાં આવી મનોજ પનારા દ્વારા, તેમની પાસેથી જ સાંભળી લઈએ। આજે મોરબી સિરામિક એસોસિએશન અને એની સાથે જોડાયેલા તમામ એસોસિએશનના પ્રમુખો અને વડીલો, મોરબી સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજ સહિત તમામ સમાજના આગેવાનો સાથે આજે એસપી સાહેબને રજૂઆત કરી છે। જે રીતે દિવસે દિવસે મોરબીની અંદર અજય લોરિયા નામના વ્યક્તિનો ત્રાસ વધતો જાય છે, જે રીતે એની ઉપર આક્ષેપો થાય છે, લોકો ચર્ચા થાય છે, હની ટ્રેપ હોય કે 2 નંબરના ડીઝલ વેચવાના ધંધા હોય, જમીન પચાવવાના ધંધા હોય કે સટ્ટા હોય, MCX હોય, આ પ્રકારના જે ધંધામાં એનો હાથ છે, ટોળકીઓ બનાવી અને જે રીતે ગુંડાગીરી કરે છે। અને 2 દિવસ પહેલા જે રીતે શેખરભાઈ નામના એક ઉદ્યોગપતિ, મેટ્રો ગ્રુપ બહુ મોટું મોરબીનું ગ્રુપ ગણાય, એમના શેખરભાઈ માલિક છે એમની ઉપર હુમલો કર્યો, એમની સાથે જયેશભાઈ હતા એમની ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને જે રીતે એને ષડયંત્ર કરી એમને ભારત ટ્રાન્સપોર્ટ નામના ડેલામાં બોલાવી અને હત્યા સુધીનો જે પ્રયત્ન કર્યો છે, એના વિરોધમાં આજે 2000 ઉદ્યોગપતિઓ, સિરામિકના કારખાનાના માલિકો અને એમના ટેકેદારો બધા અહીંયા આવ્યા છે। એસપી સાહેબને રજૂઆત કરી, ખૂબ સારી રજૂઆત થઈ છે અને કીધું છે કે અમે જ આ બાવળને આંબો જાણીને પાણી પાઈને મોટું કર્યું છે, પરંતુ હવે એને અહીંથી ઉખેડી ફેંકવાની ગુંડાગીરી એની નાબૂદ કરવાનો સમય આવ્યો છે। આ સાધુના વેશમાં એ શેતાન છે, રાષ્ટ્રભક્તિના નામમાં દેશદ્રોહી જેવી પ્રવૃત્તિઓ કરે છે। તમામ મોરબીની જિલ્લાની આજુબાજુમાં થતા 2 નંબરના ધંધા જે કોઈ છે એમાં એમની પાર્ટનરશિપ છે, સત્તાનો દુરુપયોગ કરી નેતાઓ સાથેના ફોટા અને અધિકારીઓ સાથેના કનેક્શન બતાવી અને જે રીતે લોકોને ડરાવી ધમકાવીને પૈસા પડાવવાનો જે ધંધો કરે છે એ બંધ કરાવવાનો છે। આને કેટલાય લોકોની જમીનો વેચાવી છે, કેટલાય પાટીદાર યુવાનોને સટોરો મારીને જિંદગી બરબાદ કરી છે, કેટલી બેન દીકરીઓના કિસ્સાઓ એવા અમારી સામે આવ્યા છે। આ બધા જ વિષયોમાં અજય લોરિયાનો બહુ મોટો હિસ્સો છે અને એમની જે કુંડળી છે ક્રાઇમની એ આજે એસપી સાહેબને આગેવાનો દ્વારા રજૂ કરવામાં આવી છે। અને મીડિયાના માધ્યમથી પણ કહીએ છીએ કે અમને અધિકારીએ, એસપી સાહેબે ખૂબ સારી રીતે સાંભળ્યા છે અને શેખરભાઈને અને જયેશભાઈને ન્યાય મળશે, એમના પરિવારને ન્યાય મળશે એવી અમને ખાતરી આપી છે।